છેલ્લા કેટલાય સમયથી કોંગ્રેસમાં સંગઠનમાં ફેરફાર કરવાનું કોંગ્રેસ વિચારી રહી હતી અને આખરે કોંગ્રેસે ગઈકાલે લગ્નના ઘોડા હટાવીને રેસના ઘોડાના નામ જાહેર કર્યા છે. કોને કઈ જવાબદારી સોંપી છે, કોનું નામ સંગઠનમાં છે, કોને ટાટા બાય બાય કહી દીધું છે, આજે તેની જ વાત કરવી છે. નમસ્કાર, આપની સાથે હું ભગવતી વિશાવડિયા. ગુજરાતમાંથી કોંગ્રેસ સંગઠન સૃજન અભિયાનની શરૂઆત કર્યા બાદ 31 મે સુધીમાં ગુજરાતના સંગઠનની રચના કરવાની જાહેરાત કરી હતી. જો કે અંતે કોંગ્રેસે 20 દિવસ મોડી શહેર જિલ્લા પ્રમુખોની વરણી કરી છે. ગુજરાતમાં રાષ્ટ્રીય અધિવેશન સમયે ત્યારબાદ રાહુલ ગાંધીએ જરૂર પડે તો કોંગ્રેસના કેટલાક નેતાઓને ઘર ભેગા કરવાની વાત કરી હતી. ત્યારબાદ મધ્યપ્રદેશમાં કહ્યું હતું કે જે નેતા સારું કામ કરે છે તેને રિપીટ પણ કરી શકાય છે. આજે પણ જે યાદીઓ જાહેર કરવામાં આવી છે તેમાં કેટલાક નામો રિપીટ થયા છે. ગુજરાત કોંગ્રેસના શહેર જિલ્લા પ્રમુખોના નામની જાહેરાત કરવામાં આવી છે. તેમાં 10 પૂર્વ ધારાસભ્યો, એક પૂર્વ સાંસદને પણ પ્રમુખ પદ આપવામાં આવ્યું છે. અમદાવાદ શહેર કોંગ્રેસની કમાન સોનલબેન પટેલને સોંપવામાં આવી છે, જ્યારે પાલ આંબલિયાને દેવભૂમિ દ્વારકા જિલ્લાના પ્રમુખની જવાબદારી સોંપાઈ છે. એ નામો વિશે ચર્ચા કરીએ. ગુજરાતમાં જે કહેવાય છે કે કોંગ્રેસે જિલ્લા અને શહેર પ્રમુખોની નિમણૂક કરી છે. અમદાવાદ શહેરમાં સોનલબેન પટેલ, અમદાવાદ જિલ્લા રાજેશ ગોહિલ, અમરેલીમાં પ્રતાપ દુધાત, આણંદમાં અલ્પેશ પડિયાર, અરવલ્લીમાં અરુણુ પટેલ, બનાસકાંઠામાં ગુલાબસિંહ રાજપૂત, ભરૂચમાં રાજેન્દ્રસિંહ રાણા, ભાવનગર જિલ્લામાં પ્રવીણ રાઠોડ, ભાવનગર શહેરમાં મનોહરસિંહ, બોટાદમાં હિંમત કટારિયા, છોટાઉદેપુરમાં શશિકાંત રાઠવા, દાહોદમાં હર્ષદ નીનામા, ડાંગમાં સ્નેહલ ઠાકરે, દેવભૂમિ દ્વારકા પાલ આંબલિયા, ગાંધીનગર જિલ્લામાં અરવિંદસિંહ સોલંકી, ગાંધીનગર શહેરમાં શક્તિ પટેલ, ગીર સોમનાથમાં પૂંજા વંશ, જામનગર શહેરમાં વિરેન્દ્રસિંહ જાડેજા, જામનગર જિલ્લામાં મનોજ કાથિરિયા, જુનાગઢ શહેરમાં મનોજ જોશી, ખેડામાં કાળુસિંહ ડાભી, કચ્છમાં વીકે હુંબલ, મહીસાગરમાં હર્ષદ પટેલ, મહેસાણામાં બળદેવજી ઠાકુર, મોરબીમાં કિશોર ચીખલિયા, નર્મદામાં રણજીતસિંહ તડવી, નવસારીમાં શૈલેષ પટેલ, પંચમહાલમાં ચેતનસિંહ પરમાર, પાટણમાં ઘેમર પટેલ, પોરબંદરમાં રામ મારુ, રાજકોટ શહેરમાં ડોક્ટર રાજદીપસિંહ જાડેજા, રાજકોટ જિલ્લામાં હિતેશ વોરા, સાબરકાંઠામાં રામ સોલંકી, સુરત જિલ્લામાં આનંદ ચૌધરી, સુરત શહેરમાં વિપુલ ઉદનાવાલા, સુરેન્દ્રનગરમાં નૌશાદ સોલંકી, તાપીમાં વૈભવ ગામિત અને વડોદરા જિલ્લામાં જસપાલસિંહ પડિયાર, વડોદરા શહેરમાં ઋત્વિક જોશી અને વલસાડમાં કિશન પટેલના નામ જાહેર કરાયા છે. તમને શું લાગી રહ્યું છે કે કોંગ્રેસે સંગઠનમાં બદલાવ કરવો છે તો તેની અસર તેને ગુજરાતમાં જે આગામી વર્ષોમાં ચૂંટણી યોજાવાની છે તેમાં તેની કેવી અસર થશે, તેને ફાયદો થશે કે કેમ પછી તેને કોંગ્રેસમાં જે અત્યારે પણ સ્થિતિ છે તેવું જ કંઈક વાતાવરણ દેખાશે? તમને શું લાગી રહ્યું છે કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. આવા જ વધુ અહેવાલો સાથે ફરી મળતા રહીશું. તમે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું, અમને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલશો નહીં. બાકી અવનવી અપડેટ્સ મેળવવા માટે જોતા રહો BS9 TV ન્યૂઝ. નમસ્કાર.